चलो लास्ट लेक्चर ની અંદર આપણે ઊર્જા ખાસ કરીને ગતિ ઊર્જા એનો આપણે અભ્યાસ કર્યો હતો। ઊર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા। જો પદાર્થ કોઈ કાર્ય કરી શકે તો એવું કહેવાય કે એની પાસે ઊર્જા છે, અને જો પદાર્થ કાર્ય ન કરી શકે તો એની પાસે ઊર્જા નથી એમ કહેવાય। બરાબર? ચાલો તો પહેલી આપણે લઈએ ગતિ ઊર્જા। ગતિને કારણે પદાર્થ પાસે જે કાર્ય કરવાની ક્ષમતા છે એને ગતિ ઊર્જા કહેવાય। ગતિ ઊર્જાનું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે જો કોઈ હથોડી ગતિ કરીને ખીલ્લી ઉપર સાથે અથડાય તો ખીલ્લી છે અંદર જાય, કાર્ય થાય। આ કાર્ય એટલા માટે થાય છે કારણ કે હથોડી ગતિમાં છે, અને ગતિમાં હોય તો એની પાસે ગતિ ઊર્જા છે, અને એ ગતિ ઊર્જાને કારણે અહીંયા કાર્ય થાય છે। બરાબર? ગતિ ઊર્જાનું જે ફોર્મ્યુલા છે K ઇઝ ઇક્વલ ટુ half mv square। K is equal to half mv square। अच्छा, बीजू एक गति ऊर्जाનું આપણે ફોર્મ્યુલા યાદ રાખી લઈએ વેગમાનના સંદર્ભમાં, કારણ કે જો પદાર્થ પાસે ગતિ હશે તો એની પાસે વેગમાન પણ હશે, અને વેગમાનને કારણે પણ પદાર્થ છે એ ઊર્જા ધરાવે છે। સો હાફ mv સ્ક્વેર અહીંયા તમે m વડે મલ્ટીપ્લાય કરી m વડે ડિવાઈડ કરો તો અહીંયા m ઇન્ટુ m એટલે m સ્ક્વેર v સ્ક્વેર, m સ્ક્વેર v સ્ક્વેર એટલે p સ્ક્વેર, અને p સ્ક્વેર બાય 2 ઇન્ટુ m। સો ગતિ ઊર્જાનું એક આ બીજું ફોર્મ્યુલા પણ છે p સ્ક્વેર બાય 2m। એટલે જે પદાર્થ વેગમાન ધરાવતો હોય એ પદાર્થ ગતિ ઊર્જા પણ ધરાવે છે। બરાબર? અચ્છા, ત્યાર પછી આપણે એક બહુ જ અગત્યનો એક કોન્સેપ્ટ લીધો હતો, કાર્ય ઊર્જા પ્રમેય। તો કાર્ય ઊર્જા પ્રમેય W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે। ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઊર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જા। અંતિમ ગતિ ઊર્જા હાફ એમ વી સ્ક્વેર, પ્રારંભિક ગતિ ઊર્જા હાફ એમ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ। આ જે કાર્ય છે એ પરિણામી બળ વડે થતું કાર્ય છે, અથવા તો જેટલા કંઈ બળ લાગે છે એ બધા જ બળ વડે થતું કાર્ય છે, અને એ કાર્ય કેટલું હોય છે? ગતિ ઊર્જાના ફેરફાર છે એટલું। અચ્છા, કાર્ય ઊર્જા પ્રમેય લગાડવા માટેના અમુક નિયમો છે, એ નિયમો આપણે દાખલા ગણતી વખતે જોશું। બરાબર? ચાલો તો હવે આના ઉપરના પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરીએ। ચાલો, ઇલિસ્ટ્રેશન 9। 0.8 kgના પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપેલા છે, તો પદાર્થની ગતિ ઊર્જામાં થતો ફેરફાર છે એ ગણવાનો છે। ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે? ઓકે, ગતિ ઊર્જાનો ફેરફાર, કોઈ પણ ફેરફાર ગણવાનો એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ આપણે। તો પહેલું અહીંયા મિત્રો આપણે છે ને અંતિમ વેગ ગોતી લઈએ, કારણ કે સદિશ સ્વરૂપમાં છે। બરાબર? તો અંતિમ વેગ vf, ફાઇનલ વેગ છે એ અહીંયા જે અને કે છે એનું મૂલ્ય મેળવી લઈએ। તો વર્ગમૂળની નિશાનીમાં એના જે અને કેના સહગુણકોનો વર્ગોનો સરવાળો -6નો વર્ગ વત્તા 2નો વર્ગ, 36 વત્તા 4, સો √40। તો અંતિમ વેગ આવશે √40। પ્રારંભિક વેગ લઈએ v ઇનિશિયલ, એનું મૂલ્ય 3નો વર્ગ વત્તા -4નો વર્ગ, 3નો વર્ગ 9, 4 16, 16 ને 4 20, સોરી 16 ને 9 25। બરાબર ને? ઓકે, હવે વેગ મળી ગયા, ગતિ ઊર્જાનો ફેરફાર ગોતીએ। સો ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઊર્જા હાફ એમ વી એફ સ્ક્વેર માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જા હાફ વી એમ આઈ સ્ક્વેર। હાફ એમ કોમન કાઢી લઈએ, અંતિમ વેગ આપણને આપ્યો છે √40 એનો વર્ગ, માઇનસ પ્રારંભિક વેગ આપ્યો છે √25 એનો વર્ગ, હાફ એમ, એમની વેલ્યુ આપી છે 0.8। અહીંયા 40 √40નો વર્ગ કરશું એટલે 40 માઇનસ 25, અહીંયા થઈ જશે મિત્રો 0.4, 40 માઇનસ 25 એટલે 15, 15 ચોખ્ખું 60, એક પોઈન્ટ કાપીએ 6 જૂલ। તો અહીંયા ગતિ ઊર્જાનો ફેરફાર છે એ 6 જૂલ આવશે। તમે જોઈ શકો AIPMT એટલે કે અગાઉ જે નીટ, અત્યારે આપણે નીટ લેવાય છે પહેલાં PMT હતી, એમાં પૂછાઈ ગયો। કોઈ ખાસ
બહુ મોટો દાખલો નથી, તમારી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ બસ. ગતિ ઉર્જાનો ફેરફાર, બરાબર. થોડુંક બેઝિક મેથેમેટિક્સ અને ફોર્મ્યુલા બેઝ છે, બરાબર, અઘરું નથી આમાં કંઈ. ઓકે, ચલો આગળ જઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. 5 kg દળનો એક દડો 20 મીટર ઊંચાઈએથી 10 મીટર પર સેકન્ડના વેગ એટલો વેગ મેળવે છે અને હવાના અવરોધ વડે થતું કાર્ય ગોતવાનું છે. અહીંયા આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરશું. કેવી રીતે કરવું એક દાખલો આપણે વ્યવસ્થિત રીતે જોઈએ. એના પોઈન્ટ છે એ તમારા મગજમાં રાખજો. પછી આવો નવો એક બીજો દાખલો પણ આપણે કરશું. ચલો, કાર્ય ઉર્જા પ્રમેય, હવાના અવરોધ બળ વડે થતું કાર્ય ગોતવું છે. કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરવો છે. તો કાર્ય ઉર્જા પ્રમેયનો પ્રમેય છે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. પરિણામી બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. તો પહેલું કામ, 5 kg દળનો એક દડો 20 મીટર જેટલી ઊંચાઈથી પડે છે. ફિગર ડ્રો કરતા જઈએ. અહીંયા ધારો કે આની શરૂઆતની સ્થિતિ છે, ત્યાંથી બોલ નીચે આવે છે બીજી સ્થિતિ ઉપર, બરાબર. 20 મીટરની ઊંચાઈ છે. હા, મને ખ્યાલ છે. ફરીવાર, બરાબર. ઓકે, 20 મીટર જેટલી ઊંચાઈએથી પડે છે, બરાબર. અને 10 મીટર પર સેકન્ડનો વેગ મેળવે છે. એટલે જ્યારે બીજા સ્થાન ઉપર આવે છે, જ્યારે અહીંયા આવે છે ત્યારે એનો વેગ 10 મીટર પર સેકન્ડ છે. અચ્છા, જ્યારે ઉપરથી જ્યારે પદાર્થ મુક્ત પતન કરે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 લેશું. સો અહીંયા પ્રારંભિક વેગ 0 છે. અચ્છા, પહેલો પોઈન્ટ કે આ સ્થાન 1 અને 2 છે એ બંને પાસે ગતિ ઉર્જા લખવાની છે. સ્થાન 1 અને 2 પાસે ગતિ ઉર્જા લખો. આપણું પહેલું સ્ટેપ. ચાલો, પહેલા સ્થાન પાસે ગતિ ઉર્જા, પ્રારંભિક વેગ 0 છે એટલે ગતિ ઉર્જા 0 થશે. KI હાફ mu સ્ક્વેર, પણ u 0 છે, ગતિ ઉર્જા 0. બીજા સ્થાન પાસે એની ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર. સો હાફ m આપ્યું છે 5 અને v ની વેલ્યુ 10, 10 નો વર્ગ થઈ જશે અહીંયા 100. સો અહીંયા થઈ જશે 500 ભાગ્યા 2, 250 જૂલ. તો પહેલું સ્ટેપ, પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા લખો. ચાલો, બીજું સ્ટેપ, કોઈ વચ્ચેની એક સ્થિતિ માટે FBD બનાવો. આ દડો છે અહીંથી અહીંયા આવે છે. માની લો કે દડોની વચ્ચેની એક સ્થિતિ લઈએ. અહીંયા આપણે એનો FBD બનાવવો છે. ચલો, વજન બળ mg અધો દિશામાં લાગશે અને હવાનું અવરોધક બળ ઉર્ધ્વ દિશામાં લાગશે. જ્યારે દડો ગતિ કરીને નીચે આવતો હોય ત્યારે હવાનું અવરોધક બળ ઉર્ધ્વ દિશામાં હોય, ગતિની વિરુદ્ધ દિશામાં હોય, અવરોધક બળ છે. તો બીજું સ્ટેપ FBD. હવે આની સિવાય તો કોઈ બળ આવશે નહીં. જેટલા કંઈ બળ બતાવ્યા છે એ દરેક બળ વડે થતું કાર્ય ગણો. ઓકે, ચાલો, તો પહેલાં અહીંયા લખીએ આપણે બીજો મુદ્દો, દરેક બળ વડે થતું કાર્ય. તો પહેલાં mg વડે થતું કાર્ય લખીએ. mg બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા સુધી આવે એનું સ્થાનાંતર લઈ લઈએ આપણે d. આની કેલ્ક્યુલેશન કરીએ. m એટલે દળ આપ્યું છે 5 kg, g 10 અને સ્થાનાંતર 20. ઓકે, ચાલો, આ થઈ જશે 200 ગુણ્યા 5 એટલે કે 1000 જૂલ. એન્ડ W2 આપણે મેળવવાનું છે. W2 એટલે શું છે? અવરોધક બળ વડે થતું કાર્ય. અને આમ પણ લખી શકો, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે અવરોધક બળ R અને સ્થાનાંતર છે D, જે તમારે મેળવવાનું છે. ઓકે, તો બીજું સ્ટેપ કે કોઈ ઇન્ટરમીડિયેટ પોઝિશન માટે FBD બનાવો. ત્રીજું સ્ટેપ, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. કાર્ય ઉર્જા પ્રમેય વાપરો. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે મુજબ ગણતરી કરો. ચાલો, W એટલે કાર્ય. કેટલા કાર્ય થાય છે? W1 પ્લસ W2. વજન બળને કારણે
અવરોધક બળને કારણે, અને ડેલ્ટા કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. સો W1 ઇઝ ઇક્વલ ટુ 1000 પ્લસ W2, અંતિમ ગતિ ઉર્જા 250 માઇનસ પ્રારંભિક 0. સો W2 ઇઝ ઇક્વલ ટુ 250 minus 1000, so minus 750 joule. આટલું કાર્ય અવરોધક બળ વિરુદ્ધ થાય. એ માઇનસ નિશાની આવે છે એનો અર્થ એવું કરશું કે સ્થાનાંતર છે એ નીચે તરફ છે અને અવરોધક બળ છે એ ઉપર તરફ છે, એટલે કે બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે, માટે કાર્ય ઋણ છે. બરાબર? ચાલો, ક્લિયર એટલું? તો ખાસ પોઈન્ટ યાદ રાખશું, ઝડપથી એકવાર રિપીટ કરી લઉં ભાઈ છેલ્લે. બરાબર? પહેલું કે પહેલું અને બીજું જે સ્થાન છે એ સ્થાનને જગ્યાએ પહેલા અને બીજા સ્થાને ગતિ ઉર્જા લખો. બીજું, કોઈ પણ વચ્ચેના માર્ગ માટે આપેલ પદાર્થ માટે FBD બનાવો. ત્રીજું, જેટલા કાંઈ બળ લાગે છે એ દરેક બળ વડે થતું કાર્ય ગણો, અને પછી W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે મુજબ ગણતરી કરો. રેડી? ઓકે, ચલો આગળ જઈએ આપણે. ચલો નેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન લઈએ 11. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 kg ના દળનું એક બોક્સ ઢોળાવાળા સમતલ પર 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. ઉપર તરફ ફેંકશું આપણે. બોક્સ અને સમતલ વચ્ચેનો ઘર્ષણાંક આપણને આપ્યો છે 0.5. તો બોક્સ જ્યારે પહેલી વાર સ્થિર થાય ત્યાં સુધી એને કાપેલું અંતર છે એ ગણવાનું છે. ઓકે, ચલો માની લઈએ કે અહીંયા જ્યારે બોક્સ અહીંયા આવે છે ત્યારે સ્થિર થાય છે. બરાબર? પ્રારંભિક વેગ એનો 20 આપ્યો છે, અંતિમ વેગ એનો 0 થશે. આ એની સિચ્યુએશન 1 છે. અહીંયા આવશે ત્યારે એની બીજી સ્થિતિ છે. હું FBDનો અહીંયા કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરું તો પહેલું સ્ટેપ આપણું આજે સ્થાન 1 અને સ્થાન 2 પાસે ગતિ ઉર્જા લખવાની. ચલો, તો પ્રથમ જેનું પ્રારંભિક સ્થાન છે ત્યાં એની ગતિ ઉર્જા ઇનિશિયલ હાફ mv², હાફ m આપ્યું છે 10, v છે 20, અહીંયા થઈ જશે 10/2, 5 મલ્ટીપ્લાય 400 અને 4 પંચાને 20 એટલે 2000 જૂલ. સો કે ઇનિશિયલ 2000 અને ફાઇનલ એટલે કે અહીંયા આવશે ત્યારે એનો અંતિમ વેગ 0 છે તો ગતિ ઉર્જા 0 થઈ જશે. સો કે ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ હાફ mv², બટ v ઇઝ ઇક્વલ ટુ 0 છે. સો કાઇનેટિક એનર્જી 0. રેડી? બીજું સ્ટેપ FBD બનાવવાનું છે. આ એંગલ આપ્યો છે થીટા. અહીંયા ધારો કે બ્લોક અહીંયા છે, આનો FBD બનાવીએ. ચાલો, વજન બળ mg અધો દિશામાં, બ્લોક છે એ ઉપર જાય છે, બ્લોક ઉપર તરફ જાય છે. હવે જો બ્લોક ઉપર જતો હોય તો ઘર્ષણ બળ છે એ નીચે તરફ લાગે, ગતિની વિરુદ્ધ દિશામાં. સો ઘર્ષણ બળ છે એ આ બાજુ નીચે તરફ લાગશે. હું અહીંયા બતાવું છું ઘર્ષણ બળને. ઘર્ષણ બળ F. ઓકે, ચલો mg ના કમ્પોનન્ટ ઘટકો લઈએ આપણે. એક ઢાળની સપાટીને સમાંતર અને બીજો ઢાળની સપાટીને લંબ. આ એંગલ થીટા, આ એંગલ થીટા. સો થીટાની નજીકનો ઘટક mg cos થીટા, દૂરનો ઘટક આવશે mg sin થીટા. લંબબળ ક્યાં લાગશે મિત્રો? ઉપર તરફ. જેટલા કાંઈ બળ લાગે છે એ બધા જ બળ વડે થતું કાર્ય ગણવાનું. ચલો ગણીએ. સો mg sin થીટા, પહેલું કાર્ય અહીંયા લખીએ W1,
W1 ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા બળ અને ઇન્ટુ સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું લાગે છે? mg સાઇન થીટા. સ્થાનાંતર કેટલું થાય છે અહીંયા સુધીનું? d. સો mg સાઇન થીટા ઇન્ટુ d. ચલો m આપ્યું છે 10, g પણ લેશું 10, સાઇન 37 અને સ્થાનાંતર જે છે એ મિત્રો આપણે ગોતવાનું છે, કાપેલું અંતર. 10 ગુણ્યા 10 100, સાઇન 37, 3/5, સાઇન 37 એટલે 3/5. તો અહીંયા થઈ જશે 20 તેરીને 60. સો W1 ઇઝ ઇક્વલ ટુ 20D. ચાલો ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય બીજું ગણીએ. W2 ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે ઘર્ષણ બળ F, સ્થાનાંતર D. ઘર્ષણ બળનું ફોર્મ્યુલા છે F ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ N. મ્યુએસ ઇન્ટુ મ્યુ ઇન્ટુ N. અચ્છા, અહીંયા N બરાબર શું લખાય? જુઓ, N ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા. N ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા. ચલો ઘર્ષણાંક આપ્યો છે 0.5. D આપણે મેળવવાનો છે. M ની વેલ્યુ 10, G પણ 10 અને cos થીટા 37. cos 37 એટલે 4/5. ઓકે, ચલો અહીંયા આ થઈ જશે 100/5 એટલે 20, 20 ચોક 80 અને 80 ગુણ્યા 0.5 એટલે આ કેટલું થઈ જશે? 40. બરાબર, ચેક કરી લેશું. અહીંયા થઈ જશે 2 એટલે 20, 20 ચોક 80 અને 8×5 40. બરાબર, ઓકે. ચાલો, કાર્ય થઈ ગયું. હવે શું કરશું? સ્ટેપ નંબર 3. શું છે સ્ટેપ નંબર 3? મેં કેટલા 60? અચ્છા, આપણે બોલ્યો 60, લખ્યા 20 એવું થયું. $60D અને W2 ઇઝ ઇક્વલ ટુ 40D. ચેક કરતા જજો. બરાબર. હાલો, હવે ત્રીજું સ્ટેપ. શું કરશું ત્રીજું સ્ટેપ? યાદ છે? અહીંયા લઈ લઈએ આપણે. બોલો ત્રીજો સ્ટેપ. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K. W એટલે અહીંયા W1 પ્લસ W2, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ચાલો, W1 કેટલું છે? 60 પ્લસ W2 40D અને અંતિમ ગતિ ઉર્જા 0 છે, પ્રારંભિક ગતિ ઉર્જા 2000 છે. ચાલો, 60 + 40 100, 100D. 100D is equal to minus 2000. So D is equal to 20 મીટર. માઇનસ શું કામ આવ્યું અહીંયા? આમ તો અંતર કીધું છે એટલે તમે પ્લસ કરી શકો, પણ માઇનસ એટલા માટે આવ્યું કારણ કે આપણે બળ ઉપર બળ જે છે આ જો mg sin થીટા અને F બે નીચે લાગે છે, સ્થાનાંતર છે એ ઉપર તરફ થાય છે. એટલે જો સ્થાનાંતરના સંદર્ભમાં લ્યો તો માઇનસ છે, બટ આપણે અહીંયા પૂછ્યું છે કાપેલું અંતર, તો તમે અહીંયા લખી શકો D is equal to 20 મીટર. રેડી? જો બહુ અગત્યનો કોન્સેપ્ટ, કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય આગળ એક દાખલો જોયો, આ દાખલો જોયો. એક વસ્તુ સમજજો તમે કે આની અંદર ઇમ્પોર્ટન્સ છે ને, આ સ્ટેપ બહુ સહેલું છે હંમેશા માટે. હવે ધ્યાન છે ને અહીંયા રાખવાનું છે બીજા સ્ટેપની અંદર, કે જેમાં શું કરવું પડશે? FBD બનાવી જેટલા કંઈ બળ લાગે છે એ દરેક બળ દ્વારા થતું કાર્ય ગણવાનું છે. બરાબર? તો અહીંયા ખાસ કરી જુઓ તો ઉપર તરફ આપણે બળ લગાડીએ છીએ અને આ mg sin થીટા અને F આ બે બળ લાગે છે, જેને કારણે આપણે અહીંયા કાર્ય ગોત્યું. અને પછી W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K ઉપર. પછી પ્રોબ્લેમ સિમ્પલ છે. મેઇન તમારે ધ્યાન છે ને કોન્સન્ટ્રેટ અહીંયા કરવું પડશે. FBD બનાવો, જેટલા કંઈ બળ લાગે છે એ ગણો અને બળ દ્વારા થતા કાર્ય મેળવી પછી W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K મેળવો. બરાબર? ચાલો, રેડી? આગળ જઈએ. ચાલો, બહુ જ અગત્યનો દાખલો. આવો દાખલો આ વર્ષના JEE ની અંદર પૂછાઈ ગયો. બરાબર?
કણની ગતિ ઉર્જામાં 300% વધારો થાય તો વેગમાનમાં થતો વધારો શોધો. ગતિ ઉર્જામાં 300% વધારો કર્યો છે, પછી તો વેગમાનમાં કેટલો વધારો થાય એવું પૂછ્યું છે. પહેલાં આપણે મેથડથી સમજીએ, પછી શોર્ટકટ ફોર્મ્યુલા એક આપું તમને. બરાબર? ગમે એ દાખલામાં તમે આવા વર્ગના સંબંધ હોય એમાં તમે ગમે એ દાખલામાં વાપરી શકો, કંઈ માથાકૂટ નહીં કરવાનું. તો પહેલાં ફિઝિક્સ સમજી લઈએ હવે. બરાબર? પછી શોર્ટકટ ઉપર. ક્યારેક ભૂલાઈ ગયું હોય શોર્ટકટ તો ફિઝિક્સ મુજબ યાદ રહ્યું હોય તો વાંધો ન આવે. બરાબર? અને એના કરતાં બીજી કોઈ રીત પૂછે તોય વાંધો ન આવે. ચાલો, પહેલું હું એ સ્ટેપ વાઇઝ ગણું છું એટલે તમને થોડોક આઈડિયા આવશે. પહેલી વાત કે અહીંયા કણની ગતિ ઉર્જામાં 300%નો વધારો કરવાનો છે. તો પેલું આપણે અહીંયા ધારી લઈએ કે મૂળ પ્રારંભની જે ગતિ ઉર્જા છે K0 છે. બરાબર? બીજું 300%નો વધારો કર્યા પછી નવી ગતિ ઉર્જા K0 પ્લસ K0 ના 300%. 300%નો વધારો કર્યો છે. વધારો કર્યો છે એટલે અહીંયા પ્લસ 300%. પણ 300% કોના કહેવાના? પ્રારંભિક ગતિ ઉર્જાના. ટકા કયો ને ત્યારે કોકના કહેવા પડે. રેન્ડમ ખાલી ટકા કેવું ન હાલે. કોના ટકા છે એ કહેવું પડે તમારે. હું તમને એમ કહું 10% એટલે કેટલું કેવું? જો 100 વ્યક્તિ હોય તો એના 10% એટલે 10 થાય, પણ 1000 વ્યક્તિ હોય તો એના 10%. સમજ્યા તમે? એટલે 10% કયો એ પૂરતું નથી, પણ કોના ટકા એ કેવું પડશે. તો અહીંયા K0 ના ટકા છે. તો જે મૂળ જે K0 છે એની અંદર આપણે 300%નો વધારો કર્યો. ખરેખર 400% થાય. 300%નો પહેલાં જે હતું એમાં તમે 300%નો વધારો કરો એટલે 400% થાય. સીધું લખી શકો તમે, પણ હું અત્યારે આપણે વિધિવત વાત કરીએ. બરાબર? ક્યાં ઉતાવળ હોય ત્યારે જવા દેવાનું. પછી પંડિત જે ન કરે, ઘણી વાર 2-3 લગ્ન એક હારે ભેગા થઈ ગયા હોય તો અમુક શ્લોક કાપી નાખે. બરાબર ને? એ બધા બ્લૂટૂથમાં હાલે, વાયા હાલે. આપણે અહીંયા કેવું કરીએ, જો કે પછી કરીએ, હમણાં આપણને ઉતાવળ નથી. K0 ના 300% એટલે 300/100 K0 એટલે આ થઈ જશે 3K0 વત્તા K0 એટલે કે 4K0. ઓકે, સીધું લખી શકાય. 300%નો વધારો એટલે 400% થયા. 100 વત્તા 300 એટલે, અને 400% ભાગ્યા 100 કરો એટલે 4. તો સીધું તમે આવું 4K0 લખી શકો. બરાબર છે? તો નવી ગતિ ઉર્જા આવી. પછી હું તમને ધારો કેમ કહું કે 100%નો વધારો છે, તો મને કોઈ કહેશો નવી ગતિ ઉર્જા કેટલી થાય? બોલો, 100%નો વધારો કહું તો નવી ગતિ ઉર્જા કેટલી થાય? સીધું છે, સીધું છે. બોલો કેટલું? વેરી ગુડ, 2K0. 100% છે જ, 100 એડ કરી દો એટલે 200% થયા. 200 ભાગ્યા 100 કરો 2%, સોરી 2. અચ્છા ચલો 50 લઈએ તો ધારો કે 50%નો વધારો કરવાનો છે તો કેટલું થાય? બોલો. યસ, કેટલું? 1.5 K0. 150% થાય. 100 વત્તા 50 અને 150% ભાગ્યા 100 કરો એટલે 1.5. બરાબર? તો મિત્રો તમે આ સ્ટેપ કરવાની જરૂર નથી, તમે સીધું લખી શકો. બરાબર? આખું ન કરો, સીધું આ લખી શકો. ઘટાડો કે તો માઇનસ કરતા જ કરી નાખો. ઓકે, ચલો પહેલું સ્ટેપ આ થયું. બીજું, હવે એક રિલેશન વિચારો ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો. ફોર્મ્યુલા આપણે બની ગયા. ગતિ ઉર્જા K = P²/2m. K0 P0. નવી ગતિ ઉર્જા K = P²/2m. અને કહી દઈએ સમીકરણ 1, સમીકરણ 2. હવે 2/1 કરીએ આપણે. સમીકરણ 2/1. જો K/K0 = 2m ઉડી જશે એટલે P²/P0². રેડી? ચલો અહીંથી સ્ક્વેર કાઢી નાખો તો અહીંયા રૂટ કરવું પડશે. સો P/P0 K/K0 1/2. હવે કિંમત મૂકી દો. K ની વેલ્યુ છે 4K0.
4k0 अपॉन k0 રેઝ ટુ 1/2 k0 કેન્સલ 4નું વર્ગમૂળ 2 અહીંયા થઈ જશે 2 તો p ઇઝ ઇક્વલ ટુ 2p0 p ઇઝ ઇક્વલ ટુ 2p0 હવે આને આપણે પર્સન્ટેજમાં ફેરવીએ શેમાં એટલે પર્સન્ટેજમાં ફેરવવું હોય તો મલ્ટીપ્લાય 100 કરશો સો p ઇઝ ઇક્વલ ટુ આને મલ્ટીપ્લાય 100 કરો 2 ગુણ્યા 100 200 શું પણ કોના ટકા કોકના હોવા જોઈએ કોના હે તો ઈશારા ન કરો કોઈને હવે એના નહીં અહીંયા જોઈને કહેજો કોના ટકા હે યસ p0 ના કોના p0 તો નવું વેગમાન p એટલે નવું વેગમાન થયું એ નવું વેગમાન છે એ 200% થયું તો વધારો કેટલો થયો યસ વેરી ગુડ કેટલો વધારો થયો 100%નો કારણ કે જે શરૂઆતમાં હોય જે કાંઈ હોય જે હોય એ 100% ગણાય જે હોય બરાબર જે આપણી પાસે જે છે એ 100% ગણાય એમાં જે કંઈ વધારો થયો એ નહીં મળે તો વધારો કેટલો થયો જો બે પ્રશ્ન નવું વેગમાન પૂછે તો કેટલું 200% અને વધારો પૂછે તો 100% એટલે કે તમે એમાં પ્રારંભિક બાદ કરી શકો બરાબર તો આ રીત છે આ રીતે તમારે પ્રોબ્લેમ કરવાનો એક હોમવર્કમાં આપું તમને મેથડ આ જ વાપરજો પાકી કરવા માટે ધારો કે અહીંયા 300% છે ને એની બદલે આપણે 100% લઈએ 100%નો વધારો થાય તો વેગમાનમાં થતો વધારો કેટલો હોમવર્કમાં ટ્રાય કરવાનો બરાબર છે હું આનું ઊંધું પણ આપણે દાખલો ગણશું એક વેગમાનમાં 100%નો વધારો હોય તો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય મેથડ તો આજ વાપરવાની છે કોઈ ફેરફાર નહીં ચેન્જ ક્યાં થશે અહીંયા એ જે વર્ગમૂળ થયું તો એની બદલે અહીંયા વર્ગ થશે એક દાખલો લઈશું હમણાં એટલે તમને ખ્યાલ આવશે બરાબર જો પદાર્થનું રેખીય વેગમાન 50% વધારવામાં આવે તો એની ગતિ ઉર્જામાં કેટલા ટકાનો વધારો થાય થોડું ઉલટું પૂછ્યું છે પણ ઉલટું પૂછ્યું હોય તો કાંઈ વાંધો નહીં મેથડ તો એ જ વાપરવાની છે થોડું ઝડપથી ચાલો અહીંયા ધ્યાન રાખો પહેલું સ્ટેપ રેખીય વેગમાનમાં 50%નો વધારો કરવાનો છે તો પહેલા આપણે લઈ લઈએ મૂળ વેગમાન મૂળ p0 નવું વેગમાન p0 વત્તા p0 ના 50% સીધું લખી શકો છો તમે p0 વત્તા 50% 50/100 ઇન્ટુ p0 સો p0 પ્લસ 0.5 p0 સો 1.5 p0 આ એક p0 છે વત્તા 0.5 એટલે કે 1.5 p0 નવું વેગમાન 1.5 p0 રેડી ફરી એકવાર આ ન લખો સીધું લખો 50% એટલે 1.5 100 પ્લસ 50 150 ડિવાઇડ બાય 100 સો 1.5 ઓકે ચલો બીજું સ્ટેપ સંબંધ લખીએ આપણે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ p²/2m શરૂઆતનું લ્યો શરૂઆતનું k ઇઝ ઇક્વલ આ પણ લખવાની જરૂર નથી હો મિત્રો આ પણ ફરી વાર લખવાનું નથી સીધું આ સ્ટેપ લખી શકો જો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા છેદમાં p અપોન p0 હોલ સ્ક્વેર સીધું લખી શકાય કારણ કે ગતિ ઉર્જા ચલે છે p², k પ્રપોઝનલ ટુ p². તો સીધું લખીએ આ લખવાની જરૂર નથી. ગુણોત્તર લ્યો 2m તો ઉડી જશે. દરેક વખતે આવું થવાનું છે. યસ. સો p/p0 p ની વેલ્યુ મૂકીએ 1.5 p નોટ હોલ સ્ક્વેર. ચલો p નોટ કેન્સલ. 1.5 નો વર્ગ 15 ગણી લો. 15 નો વર્ગ 225 પોઈન્ટ કાપી લો 2.25 k0 ના બાજુ લઈ લો. ચલો મલ્ટીપ્લાય શું કરશું 100 પર્સન્ટેજમાં ફેરવવું છે. શું કરવું છે 100 225% કોના k0 ના. અચ્છા તો નવું વેગમાન કેટલું આવ્યું 225%. વધારો કેટલો થયો કેટલો થયો 125%. કેટલો બરાબર. આ જે છે નવું વેગમાન વધારો પૂછે તો 100 માંથી બાદ કરી દો તો 125%. યાદ રહ્યું હોય બરાબર. ચલો આ એક તમે હોમવર્કમાં કરશો. ધારો કે અહીંયા
એક 100% માટે ગણજો, 25% માટે ગણજો, 10% માટે ગણજો. બરાબર, આ 3 વસ્તુ ગણવાની: 100%, 25% ને 10%. મેથડ આજ વાપરવાની, કોઈ ફેરફાર નહીં. ઓકે, જવાબ મને કહી દો શું આવે છે. ચલો 2 વસ્તુ શીખી આપણે આમાં. એક આનું શોર્ટકટ સૂત્ર બનાવી દઈએ આપણે. જો આવું કરી શકાય. અહીંયા વધારો અથવા તો નવી ગત પહેલા વધારો લખી. ચાલો, વધારો બરાબર અહીંયા જે પર્સન્ટેજ આપ્યા છે એ પર્સન્ટેજ ડિવાઇડેડ બાય 100, પર્સન્ટેજ ડિવાઇડેડ બાય 100 પ્લસ 1 એનો સ્ક્વેર. બરાબર, પર્સન્ટેજ ડિવાઇડેડ બાય 100 પ્લસ 1 હોલ સ્ક્વેર. આટલું થઈ ગયું. મલ્ટીપ્લાય 100 અને વધારો માંગવા માટે અહીંયા -100. જો આ શોર્ટકટ ફોર્મ્યુલા થઈ ગયું. આમ લાગે શોર્ટકટ અત્યારે તમને દેખાય, કદાચ લોંગ કટ દેખાતું હોય, મોટું દેખાતું હોય. મોટું નથી, નાનું જ છે. ચલો એક ટ્રાય કરીએ આપણે અહીંયા 50 વાળી. બરાબર, ભલે મિક્સ આવે, રિમિક્સ. સ્વચ્છ ભારત કા ઈરાદા અને અરે આપણી રીતે ગતિ ઉર્જાના ફેરફારો બે મિક્સ કરી આજે. કેટલુંક પછી વેઇટ કરવો આપણે એનો, હે? કેમ કે ટાઈમની આપણે મારામારી છે. યસ, ચલો 50 લઈએ. અહીંયા એક આનો જ દાખલો આપણા ફોર્મ્યુલા મુજબ. ચલો, પર્સન્ટેજ કેટલા છે? ડિવાઇડેડ બાય પ્લસ હોલ મલ્ટીપ્લાય માઇનસ કરો વહીવટાનો. હાલો, 50 ભાગ્યા 100. જલ્દી બોલો. 0.1 5, 0.5 વત્તા 1, 1.5 નો વર્ગ, 2.25, 2.25 ગુણ્યા 100, 225 માઇનસ 100, 125. આવી ગયા? મજા આવે એવું છે ને? કોઈ લખી લેવા જેવું છે? લખી લો. હવે તમે, મેં તમને કીધા 100%, 25%, 10% વાળા કરી શકો ને અહીંયા. દબાવો. બરાબર ને? પછી એક નાના ફેરફારો માટે આપણે છીએ. 5%નો ફેરફાર હોય, 2%નો ફેરફાર હોય. આ વખતે જેડબલ્યુમાં જે પૂછાણું 0.1%નો ફેરફાર કરે તો કેટલો ફેરફાર થાય એવું પૂછ્યું હતું. બરાબર, તો એક નાના ફેરફારો માટે આપણે કામ કરીએ. એમાં એક સીધું શોર્ટકટ ફોર્મ્યુલા તમને આપું. ગણતરી હું કરીશ, પછી તમે શોર્ટકટ ફોર્મ્યુલા યાદ રાખી શકશો. ચાલો, હવે ક્વેશ્ચન આવો છે કે જો પદાર્થનું રેખીય વેગમાન 1% કેટલો જેટલું વધારવામાં આવે તો ગતિ ઉર્જામાં કેટલા ટકા વધારો થાય? આ ક્વેશ્ચન છે. તો તમે ઓલું પર્સન્ટેજ વાળું તમે ફોર્મ્યુલા કોઈ કરી શકો, પણ જ્યારે ફેરફારો બહુ નાના હોય, બરાબર, ત્યારે આપણે શું કામ કરી શકીએ એક એ જોઈએ. ચલો, વેગમાનનું ફોર્મ્યુલા k ઇઝ ઇક્વલ ટુ p²/2m, ઇક્વેશન નંબર 1. ચલો, આનો ફેરફાર લઈએ. સૂક્ષ્મ ફેરફાર છે, નાના ફેરફાર છે, એટલે હું વિકલન કરવા. ગતિ ઉર્જાનું વિકલન કરશું વેગમાનની સાપેક્ષે. સો ગતિ ઉર્જા dk/dp ઇઝ ઇક્વલ ટુ 2p/2m. કોન્સ્ટન્ટ છે, દળ અને બે એ બે અચળ છે. p² નું શું થઈ જાય? 2p. આનું ગતિ ઉર્જાનું dk/dp વેગમાનની સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ. સો આનું થઈ જશે 2p. સો 2 અહીંયા કેન્સલ. dk ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ dp/m, ઇક્વેશન નંબર 2. 2 ને 1 નો ગુણોત્તર લઈએ, 2/1 કરીએ. 2/1 dk/k ઇઝ ઇક્વલ ટુ dk/k. dk એટલે pdp/m. મલ્ટીપ્લાય કરીએ, અપોન છે એટલે ઉલટું કરીને લખશું 2m/p². ચલો, mm કેન્સલ, એક p કેન્સલ, તો ફાઇનલી શું આવી ગયું જુઓ? 2 dp/p. સો dk/k ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ dp/p. આ ફોર્મ્યુલા આવી ગયું. હવે અહીંયા જો પર્સન્ટેજમાં પૂછ્યું હોય તમને, તો બે બાજુ 100 વડે મલ્ટીપ્લાય કરો. dk/k મલ્ટીપ્લાય 100 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ dp/p મલ્ટીપ્લાય 100. તો પર્સન્ટેજમાં મળશે તમને. ચલો,
રેખીય વેગમાન કેટલું કરવાનું છે? 1%. રેખીય વેગમાન એટલે આ 1%. કેટલું આપ્યું છે? 1%. કેટલું? 1%. સો 1% મલ્ટીપ્લાય 2%. લ્યો આ જવાબ આવ્યો. તો તમે આ ફોર્મ્યુલા યાદ રાખી શકો ભાઈ. જો 1% આપ્યું હોય તો અહીંયા 1 ગુણ્યા 2 એટલે 2%. અચ્છા ચલો 0.5 આપ્યું હોત તો રેખીય વેગમાનમાં 0.5%નો ફેરફાર કરીએ તો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય? 0.5 ગુણ્યા 2 1%. કેટલો? 1%. બરાબર. 0.8 આપ્યું હોત તો 0.8 આપ્યું હોય તો 1.7. પછી 10% આપ્યું હોય તો નહીં, 20% નહીં થાય. આ સૂત્ર તમારે અપ ટુ 5% નાના ફેરફારો માટે જ વાપરવાનું છે. તમે ચેક કરજો, 10% હશે ને તો જવાબ 21% આવશે, 20% નહીં આવે. આગળની રીતે બતાવી દે તમને હમણાં. જવાબ શું આવશે? 21%. 1.1 આવશે. પર્સન્ટેજ ભાગ્યા 100, પર્સન્ટેજ ભાગ્યા 100, પર્સન્ટેજ કેટલા? 10. 10 ભાગ્યા 100 એટલે 0.1. 0.1 વત્તા 1, 1.1. 1.1 નો વર્ગ 1.21. 1.21 ગુણ્યા 100, 121. 121 માઇનસ 100, 21% આવ્યો જવાબ. કેટલો આવ્યો? અને તમે અહીંયા 20% આપ્યો તો ખોટું પડે. આ સૂત્ર નાના ફેરફારો હોય ત્યારે જ વાપરવાનું છે, મોટા ફેરફારો માટે નહીં. ભૂલ ન થાય, ધ્યાન રાખજો. બરાબર. તો આ સૂત્ર લખી રાખો. વર્ગના સંબંધ, જે કોઈ વર્ગના સંબંધને અનુસરતા હોય ને બધા માટે વાપરી શકશો તમે. દરેક માટે આ સૂત્ર વાપરી શકાય. બરાબર. ક્લિયર આટલું? ચાલો વધુ આવતા અંકે નેક્સ્ટ લેક્ચરમાં બીજા વધારાના દાખલા લેશું આપણે. બરાબર.